સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્ર એટલે કે વાર્ષિક પરીક્ષા માટે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ 7 માટેની જે લેટેસ્ટ આવૃત્તિ આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તમને આપણી ચેનલ પર બધા જ વિષયનું સોલ્યુશન ટૂંક સમયમાં મળી રહેશે। તો સામાજિક વિજ્ઞાનની પહેલાં આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈ લઈએ। તો એમાં પ્રશ્ન 1ના અમાં વૈકલ્પિક પ્રશ્નો 8 માર્ક્સના, ખાલી જગ્યા 8 માર્ક્સની, ખરા ખોટા 8 માર્ક્સના, જોડકા પણ 4 માર્ક્સના અને રેખાંકિત નકશો પૂછાનાર છે ભારતનો એ 5 માર્ક્સમાં અને 1-2 વાક્યમાં પ્રશ્નોના જવાબો 16 માર્ક્સમાં, ટૂંકમાં ઉત્તર 15 માર્ક્સમાં અને સવિસ્તૃત ઉત્તર 16 માર્ક્સમાં। આમ થઈને કુલ 80 માર્ક્સનું આપણું પ્રશ્નપત્ર હશે। એમાં આજે આપણે પહેલાં જે પ્રશ્ન છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ। તો પ્રશ્ન 1નો અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો માટે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, ઇઝીલી માર્ક્સ કવર કરી શકાય। પ્રકરણ 5માં આપણે પહેલાં જોઈ લઈએ તો પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે? તો અનુસૂચિમાં સામેલ કરવામાં આવેલ છે। બીજું, ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં કયા સરદારોના રજવાડા હતા? જવાબ આવશે ભીલ સરદારોના। ત્રીજું, 17મી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા? જવાબ આવશે અહોમ લોકો। અને ચોથું છે, અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? જવાબ આવશે ચોખાની। હવે આપણે પ્રકરણ 6નું જોઈ લઈએ। એમાં પહેલું છે, ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? જવાબ આવશે નત બજાણિયા જાતિનો સમાવેશ થતો નથી। બીજું, દેવી પૂજક સમાજની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? જવાબ આવશે જ્ઞાતિ પંચ। ત્રીજું, પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં કઈ વિચરતી વિમુક્તિ જાતિનું નામ જાણીતું છે? જવાબ આવશે વણઝારા જાતિનું। આગળ જોઈ લઈશું આપણે। ઓકે, ચોથું છે, કાંગસિયા, વેડવા, મડારી, ડફેર વગેરે વિચરતી વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટાભાગે કઈ પ્રથાની જોવા મળે છે? તો કબીલા પ્રથાની જોવા મળે છે। પ્રકરણ 7માં આપણે જોઈ લઈશું તો ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? હરિબોલનો। ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? તો શીખ ધર્મનો। રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી છે? જવાબ આવશે તુલસીદાસે। ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે? જવાબ આવશે નરસિંહ મહેતા। પ્રકરણ 8માંથી જોઈ લઈએ। એમાં પહેલું છે, કેરળની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે? જવાબ આવશે મલયાલમ સંસ્કૃતિ। બીજું, કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવશે? જવાબ આવશે ભાલણને। ત્રીજું, ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? જવાબ આવશે સાબરકાંઠામાં। ચોથું, અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? જવાબ આવશે બિહુ। પ્રકરણ 9, તેમાં પહેલું છે, ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? જવાબ આવશે સવાઈ જયસિંહે। આગળ જોઈ લઈએ। ઓકે, એમાં બીજું છે, નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો? તો બંદા બહાદુર। બરાબર। કયા પેશવાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું? જવાબ આવશે બાજીરાવ પહેલાએ। અને ચોથું છે, ઈસવીસન 1739માં કોણે ભારત પર આક્રમણ કર્યું? જવાબ આવશે નાદિર શાહે। આગળ આપણે જોઈએ પ્રકરણ 13માંથી
એમાં પહેલું છે નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? જવાબ આવશે દુષ્કાળ. બીજું, માનવ સર્જિત આપત્તિ કઈ છે? જવાબ આવશે ઔદ્યોગિક અકસ્માત. ત્રીજું, કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે? ભૂકંપ. ચોથું, 16 જૂન 1819ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો? તો કચ્છમાં ભૂકંપ થયો હતો. પ્રકરણ 14, એમાં પહેલું છે કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન? જવાબ આવશે ખનિજ તેલ. બીજું, નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા છે? તો કૂવા, નહેર, તળાવ. એ બધા જ સિંચાઈના માધ્યમો હોવાથી આપણે આપેલ તમામ જવાબ લખીશું. ત્રીજું, માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હશે? તો તાંબુ. ચોથું, લડાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો યાક વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે. આગળ 17મું ચેપ્ટર, એમાં પહેલું છે મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે? તો બી, મહિલા દ્વારા. બીજું, ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 880. ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું? બિહારમાં. ચોથું, શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય? જવાબ આવશે જાતિગત ભેદભાવ. પ્રકરણ 18, એમાં પહેલું છે પહેલાંના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કઈ રીતનો સમાવેશ થતો નથી? જવાબ આવશે મોટા અવાજે રડવું. બીજું, નીચેના પૈકી કયું સંચાર માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે? જવાબ આવશે રેડિયો. ત્રીજું, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ શાના પૂરતો જ કરવો જોઈએ? તો વાતચીત પૂરતો જ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. આજકાલ બાળકો મોબાઈલમાં ઘણા બેસી રહે છે, જેમની આંખો, મગજ અને શરીરને પણ નુકસાન કરે છે. આગળ, સરકાર કોના દ્વારા લોક કલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે? તો જાહેરાતો દ્વારા. એડવર્ટાઈઝ કરે ને એના દ્વારા. પ્રકરણ 19, કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે? તો મોલ્લા બજારની. બરાબર. આગળ જોઈ લઈએ. ઓકે. આગળ, એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહે છે? તો શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય. બરાબર. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? તો ભારતમાં. ઊનની બનાવટો પર કયો માર્કો લગાવવામાં આવે છે? તો વૂલ માર્ક લગાવવામાં આવે છે. હવે પ્રશ્ન 1નો બ જોઈએ. એમાં ખાલી જગ્યા પૂછાનાર છે. એ પણ 8 માર્ક્સમાં છે અને સરળ પણ છે. એના આન્સર નીચે આપેલા છે, એટલે તમે ધ્યાન આપતા જજો. પહેલું, આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે? તો દેવી દેવતાઓ. બીજું, 17મી સદીના પ્રથમ દશકમાં ઓમની વહીવટી વ્યવસ્થા ખાલી જગ્યા બની હતી? તો કેન્દ્રીકૃત બની હતી. અહોમના રાજા ખાલી જગ્યાના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો? તો શિબસિંહ. મુગલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મનસબદાર બનાવ્યા હતા? બરાબર. મનસબદાર. તો એમાં જવાબ આવશે કમાલ ખા ખખ્ખર. બરાબર. નામ સહેજ 1-2 વખત વાંચી લેવું, યાદ રહે. પ્રકરણ 6, ભારત વૈવિધ્યપૂર્ણ ખાલી જગ્યા વારસો ધરાવે છે? તો સાંસ્કૃતિક. વિચરતી અને વિમુક્ત જાતિઓને ખાલી જગ્યાના વિપ્લવમાં ભાગ લીધો હતો? તો 1857. પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં ખાલી જગ્યા જાતિનું નામ જાણીતું છે? વણઝારા. પોઠનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો? વણઝાર અથવા તાંડુ. પ્રકરણ 7, એમાં પહેલું છે ખાલી જગ્યાએ સંત કબીરનો કાવ્ય સંગ્રહ છે? બીજક. સંત કવિ તુકારામે રચેલા ખાલી જગ્યા ખૂબ જ જાણીતા છે? તો અભંગો. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ખાલી જગ્યા પરંપરાઓ હતી? તો 4 પરંપરાઓ હતી. મીરાબાઈ શ્રીકૃષ્ણને ખાલી જગ્યાના રૂપમાં પૂંજતા હતા? તો ગિરિધર ગોપાલના રૂપમાં પૂંજતા હતા. આગળ જોઈએ. પ્રકરણ 8, એમાં પહેલું છે બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાંથી થયો હોવાનું મનાય છે? સંસ્કૃત ભાષામાંથી.
પોંગલનો તહેવાર તમિલ મહિના ખાલી જગ્યાના પ્રથમ દિવસે ઉજવાય છે. તો થાય એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને ખાલી જગ્યા તરીકે ઓળખતા હતા રાજપૂતાના. અને ખાલી જગ્યા એ પારસી લોકોનો પવિત્ર પ્રાર્થના ગ્રંથ છે. તો અવેસ્તા. પ્રકરણ 9 એમાં પહેલું છે 15મી સદીમાં ગુરુ નાનકે ખાલી જગ્યા ધર્મની સ્થાપના કરી હતી. શીખ ધર્મ. ખાલી જગ્યા પ્રથમ પેશવા હતા બાલાજી વિશ્વનાથ. રાજા સવાઈ જયસિંહે ખાલી જગ્યા શહેરની સ્થાપના કરી હતી જયપુર. ખાલી જગ્યા 17મી સદીના મહાન શાસકોમાં અગ્રસ્થાને હતા છત્રપતિ શિવાજી. 13મું ચેપ્ટર પૂરની આગાહી ખાલી જગ્યા છે શક્ય છે. બીજું, સાગરના તળિયે થતા ભૂકંપોની ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે. તો સુનામીના નામે. પૂર પછી ખાલી જગ્યાના પાણીથી બનાવેલ ખોરાક ખાવો ન જોઈએ. તો પૂર પછી પૂરના પાણીથી બનાવેલો ખોરાક ખાવો ન જોઈએ. પ્રદૂષિત પાણી હોય છે. બરાબર. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યા નામે ઓળખાવે છે. પ્રકોપના નામે પણ ઓળખાવે છે. પ્રકરણ 14 એમાં પહેલું, જે સંસાધનો અખૂટ છે તે ખાલી જગ્યા સંસાધનો છે. તો નવીનીકરણીય. બરાબર. પુનઃપ્રાપ્ય પણ કહેવાય. વન સંરક્ષણ માટે શાળામાં ખાલી જગ્યાની રચના કરીને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. તો ઇકો ક્લબ. ખાલી જગ્યા તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. લડાખ. બધા જ જળ સ્ત્રોતો ખાલી જગ્યાને આભારી છે. તો વરસાદને આભારી છે. વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત કહેવાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, આગળ જોઈ લઈએ ચેપ્ટર 17માંથી. તો પહેલું છે આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં ખાલી જગ્યા સફળ રહી છે મહિલાઓ. વિશ્વમાં ખાલી જગ્યા સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાય છે. જવાબ આવશે લતા મંગેશકર. દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકારે ખાલી જગ્યા કાયદો બનાવ્યો. ભ્રૂણ હત્યા વિરોધી. કલ્પના ચાવલા મૂળ ભારતીય ખાલી જગ્યા હતા, અવકાશ યાત્રી હતા. પ્રકરણ 18 ખાલી જગ્યા માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની બની ગઈ છે. તો સંચાર માધ્યમોના કારણે. લેખિત સંદેશાઓ મોકલવામાંથી ખાલી જગ્યાનો જન્મ થયો હતો. ટપાલ પ્રથા. ખાલી જગ્યા જ્ઞાન અને માહિતીનો પ્રચાર પ્રસાર કરે છે. પુસ્તકો. મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન સિનેમા છે. પ્રકરણ 19માંથી જોઈ લઈએ. એમાં ચીજ વસ્તુઓની વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે ખાલી જગ્યા બજાર કહેવાય. કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજાર ખાલી જગ્યા કહેવાય છે. હાટ. ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખાલી જગ્યા માળખાની જ ખરીદવી જોઈએ. તો ISI માળખાની જ ખરીદવી જોઈએ. આપણા દેશમાં દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ ખાલી જગ્યા ઉજવવામાં આવે છે. જવાબ આવશે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ઉજવવામાં આવે છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને ઘણું ઉપયોગી બનશે. વાંચવાનું શરૂ કરી દેજો. બેસ્ટ ઓફ લક. ફરી મળીશું એક નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.